હવળા હવળા કામ કરે મને હેરાન કરે રે મને બહુ કંદડે રે ખોટે ખોટી જીદ કરીને ફોન હું તો લાયો રે બોલો લ્યો મારા માણાને કઈક વસ્તુ લેવી હોય ને એટલે ઊંધા અવળા જ કામ કરે અને ન કાંઈ લઈ દેવી ને તો કઈ કામ જ ન કરે અને આ છે ને પરાયણે કામ કરાયું ને તો મારી દો કે મને ફોન લઈ દો અને ફોન તે આજ સાંજ સુધીમાં લઈ દીજો એટલે છે ને પછી મને એમ થયું કે ફોન લઈ દઉં મેં કીધું આ નવો ફોન લેવો એમ કરતા જૂનો ફોન લઈ દઉં અડધા પૈસા બસે એટલે છે ને જૂનો ફોન લાવ્યો બોલો લ્યો મારા દીકરાને કામ ન કરવું હોય ને એટલે કે ફોન લઈ દો અને ફોન તો લઈ દીધો છે હવે કાંઈક કામ કરે ને તો સારું એક ફોનમાં ન પીડ્યો રે આ જો તમે રણુદા છે ને મારા માટે નવો ફોન લાવવાના છે હમણાં ફોન લઈને આવે ને એટલે આખા ગામમાં કહી દેવું છે કે રણુદા મારા માટે નવો ફોન લાયા પણ રણુદા એકદમ આવે ને તો સારું મને તો ફોન ની એટલી બધી ખુશી થાય છે ને કે મને છે ને વાડીમાં કામ કરવાનું મન નથી થતું હે રણુદા આવતા લાગે છે બોલો લ્યો વાટે જ બેઠો લાગે મારો બેટો હા વાટે તો બેઠો જ હોય ને હે રણુદા તમે ફોન લાયા હા ભાઈ હા ફોન તો લાયો જ છો ને આ તો લાવો અને સમજો ફોન આપું ને પછી કામે સડી જાય નકરો ફોન માં ઘુમેડ ન કરતો એ હારું હા તે હાલે તારો ફોન લાવો હાલે હે રણુદા આ શું છે ફોન હે પણ મેં તો તમને નવો ફોન લાવવાનું કીધું તું તા તો જૂનો ફોન લાયા ના રે ના એવું તે કઈ નતું કીધું ત્યાં તો ખાલી એમ કીધું તું કે મારે હાટું ફોન લેતા આવજો હા થાય ને કે ગમે એમ કરીને ફોન લાવજો નકર હું કામ નહીં કરું એટલે છે ને હવે હું ફોન લાવ્યો જા કામે આવ્યો જા એ રણુદા પણ મેં થોડો કઈ જૂનો ફોન મંગાવ્યો હોય નવો જ ફોન મંગાવ્યો હોય એ જે છે ને એ આ છે બોલ તારે આ ફોન લેવાનો છે કે નહીં બીજો ફોન નહીં મળે એ હારું લાવો હવે આ હાચે જા કામે સડી જા બોલો લ્યો મારે એમ હતું કે નવો ફોન લાવજે કે જૂનો ફોન દીધો પણ ફોન તો છે ને ગમે એવો ફોન બોલો લ્યો રણુદા ને મેં કીધું કે તમને ગમે ને એવો ફોન લાવજો કાં તો આ ગમે જ નહીં એવો ફોન લાયા હવે આ ઠોઠિયાનું શું કરું ચાર્જિંગ થાય થારું હે ભાઈ જોયું ને તમે જાજો ખર્ચો ન કરવો પડે ને એટલે જૂનો ફોન લઈ દીધો જૂનો ફોન અડધા પૈસામાં આવ્યો એટલે અડધા પૈસા જ બસ્યા હવે ગમે એ વસ્તુ માંગે ને એટલે જૂની જ લઈ દેવી છે ખર્ચો તો ન થાય હે મારા બેટાનો પાછો કેમ આવે એલા કેમ પાછો આવ્યો યાર રણુદા આમાં હવે ક્યાં ચાર્જિંગ છે હે ઓય બાપા યાર ઢોબાઈ જેવા હવે ચાર્જિંગ ન હોય તો ચાર્જિંગ માં મૂકી દેવાનું હોય એમાં કઈ અહીંયા પૂછવા ન આવવાનું હોય પણ રણુદા આનું ક્યાં ચાર્જર છે ચાર્જર નું મારે પૂછવું પડે ને હે પણ ચાર્જિંગ એમનું ન હોય તો મારા ચાર્જિંગ માં મૂકી દે જા એ રણુદા તમારે હવે સી પિન છે અને આમાં આ બીજી પિન છે હે તો હવે શું કરવું તો હું હવે એક બીજું ચાર્જર લેવું પડે હે ચાર્જિંગ લેવું પડશે તો કેટલાનું આવે 250 રૂપિયા ના આવે ખાલી હા તો વાંધો નહીં હાલે 800 રૂપિયા નવું ચાર્જિંગ લઈ આવી જા એ સારું હાલે સારું થયું જૂના ફોનમાં માની ગયો ખાલી ચાર્જિંગ નો ખર્ચો થાય બીજો તમે કઈ ખર્ચો નહીં હે અઢાન છોકરો આવ્યો લાગે બોલો લ્યો રણુદા તો અહીંયા જ બેઠા છે રે એ ભલામણા હું તો મારી વાડીએ જ બેઠો હોય ને પણ તું હમણાંથી કેમ નથી દેખાતો ક્યાં જોતો એ રણુદા હું છે ને પ્રવાસમાં જતો પ્રવાસમાં હે તો અત્યારે હું લેવા આવ્યો એ કાઈ નહીં તમને તો ખબર જ હોય હું લેવા આવ્યો ઈ કે હારું પૂછતે હું છે ઉખાણું એ રણુદા એવું શું છે જે માણાના હાથમાં આવે ને તો માણાની ડોક વાકી વળી જાય ખોટું છે ઉખાણું એવું કઈ વસ્તુ જ નથી કે હાથમાં આવે ને માણસની ડોક વળી જાય હવે ઉખાડું કાંઈ ખોટું નથી હો તમને જવાબ નથી આવડતો એમ કયો ને કે હારું નથી આવડતો હાલો 10 રૂપિયા તું કે હાલ જવાબ કે આપું છું તમ તાર 10 રૂપિયા ના કઈ ના રણુદા પછી તમે નો આપો હો કે હારું હાલે હવે કે એ રણુદા જવાબ છે ફોન હે ફોન હા એ તારું હાસું હો ફોન માણાના હાથમાં આવે ને એટલે ડોકું આમ નમ જ રે સારું લો હવે મારા પપ્પા નવો ફોન લાયા છે ને તે મારે જવાનું છે તો તારું તે ડોકું વાંકું જ રહેશે બોલો લ્યો આ જૂનો ફોન લાવી અને મારી ગાણી કરી નાખી છે રણુદાને મેં કીધું તું નવો ફોન લાવજો તો જૂનો ફોન લાયા હવે આ જૂના ફોનમાં કોઈ ફાયું છે ચાર્જિંગ જ નથી થતું
રણુદાને કીધું તું નવો ફોન લાવજો તો જૂનો ફોન લાયા. મારે એમ કે નવો ફોન લાવજે કાં તો જૂનું ઠોઠ્યું એનું ચાર્જિંગ જ નથી થતું. રણુદા ઘર જવું પડશે. શું કરવું આ ફોન? હા મૂળા, હે તારા ભાઈના લગ્ન છે? બોલો લ્યો, તારે તો લગ્ન આવી ગયા. હું એ હારું હારું, અમે બધા તારા ભાઈના લગ્નમાં વહી આવશું હો. પાકું એટલે પાકું વૈયા જ આવી. એ તને રણુદાએ એકવાર કીધું ને એટલે તું સમજી ગયો. નોય આવી. બોલો લ્યો, મૂળાના ભાઈના લગ્નમાં જ આવી તો ગાજરિયાને ખોટું ન લાગે? મારે કોઈના લગ્નમાં જવું નથી. હે આ મારા દીકરાનો પાછો કેમ આવે? એટલે કેમ પાછો આવ્યો? કે રણુદા આમાં નવું ચાર્જિંગ લાવ્યો ને ચડાયું ને તોય ચાર્જિંગ જ ન થયું. હે નવું ચાર્જિંગ લાવીને ચડાયું તોય ન થયું? તો હવે શું કરવું? કે રણુદા મેં તમને કીધું તું મને નવો ફોન લઈ ગયો તોય આ ઠોઠિયું આપ્યું મને. ત્યાં ડોબા જેવા હવે નવો ફોન લેવી તો કેટલો બધો ખર્ચો ન થાય? એના કરતા તો 250 રૂપિયાની બેટરી નાખી દેવાય. આ તો હારું લાવો હાલો પૈસા. એ હારું હાલે 250 રૂપિયા લઈને જા દુકાને, તને હારી એવી બેટરી લેતો આય. એ હારું. બોલો લ્યો, હવે નવો ફોન લઈ દઉં તો કેટલો બધો ખર્ચો ન થાય. હવે 250 રૂપિયાની બેટરી અને 250 નું ચાર્જર, મારે ખાલી 500 નો ખર્ચો થયો. નવો ફોન લઈ દીધો હોત તો કેટલો બધો ખર્ચો ન થાત. હવે નવી બેટરી નાખી છે, હવે ચાર્જિંગ થાય ને તો સારું. ચાર્જિંગ નહીં થાય ને તો રણુદા પાછા ખીજાવાના છે. નવી બેટરી નખાઈ ગઈ છે, નવું ચાર્જર છે. બોલો લ્યો, નવી બેટરી નાખી ને તો એને દી રહ્યા. આમાં કઈ ચાર્જિંગ તો થતું નથી. કેવું ઠોઠિયું રણુદા આવ્યું છે, પાછું જવું પડશે. રણુદાને ગમી થઈ જાય, ફોન તો નવો લેવડાવવો છે. ઠોઠિયું ભટકાડી દીધું રણુદાએ. દેવાનું ભૂલાઈ જાય. હે ભાઈ, ભમરાભાઈ ને તો જૂનો ફોન નહીં લેવો હોય ને, લે એમ કરું ભમરાભાઈ ને ફોન કરું કે અડધી કિંમતમાં ફોન મળે છે. લાગ્યો. હે તમને શું લાગે હું અહીંયા ફોનમાં મથું છું? એ ના રે ના, આ નવો ફોન છે ને બંધ થઈ ગયો છે. હવે આનું શું કરવું એ વિચારું છું. હે એનો ફોન આવ્યો. રણુદા લાગે. હા બોલો રણુદા. એ તો ભમરાભાઈ છે ને, હું તમને એમ કહેતો તો કે અડધી કિંમતમાં જૂના ફોન મળે છે. જો તમારે લેવો હોય ને તો મારા ભાઈબંધની દુકાનેથી મળી જાય. હે હવે જૂના ફોન ને શું કરવો છે? અડધી કિંમતમાં તો નવો ફોન મળી જાય ને, એવો વ્યક્તિ છે મારી પાસે. તમારે જો અડધી કિંમતમાં નવો ફોન લેવો હોય ને તો હું તમને અપાવી દઈશ. હે અડધી કિંમતમાં નવો ફોન? હા તે તમારે લેવો હોય તો બોલો. હારું ભમરાભાઈ, હું છે ને તમને ઘડી કરીને ફોન કરું રહ્યો તો. હે અમારા દીકરાનું કેમ પાછો આવતો લાગે? એ રણુદા આમાં હવે બેટરી નાખી નવું ચાર્જર ચડાવ્યું તો ચાર્જિંગ તો થતું નથી. આના કરતા મને નવો ફોન લઈ ગયો ને. હારું હવે રાઈડ નાખમાં ભમરાભાઈ છે ને અડધા પૈસામાં નવો ફોન આપે છે. હાલો જા એની પાસેથી નવો ફોન લઈ આય. તો પછી પેલા જ મને નવો ફોન લઈ દીધો તો. હા હવે બંધ કરી મને જા. હા પૈસા આપું છું, લેતો જા ફોન. કે હારું આમાં કઈ ઠીર્યા નહીં. ફોને તો ભારે કરી. હવે પેલાથી ને તે ભમરાભાઈ પાસે મોકલ્યો હોત ને, નવો ફોન લઈ દીધો હોત તો અડધા પૈસા જ મારે બસે. આ રણુદાની ફોન લેવા આવે ને તો હારું, નકર આ ફોન નું હું કરીશ? એ સપુડો આવતો લાગે. બોલો લ્યો, ભમરાભાઈ તો અહીંયા વાટે જ બેઠા ને. તો ભલામણા હું વાટે બેઠો છું. તમે આ નવો ફોન લઈ જાવ ને અડધી કિંમતમાં, પછી મારે પાસે બીજા નવા ફોન લેવા જવાનું છે. હે ભમરાભાઈ, તો એમ માનો આ ફોન અમે લઈ જ લીધો. હે તો તમારે આ અડધી કિંમતમાં નવો ફોન લેવાનો છે ને? હા ફોન લેવા હું આવ્યો. પૈસા લાયો? હા આર્યા. એ હારું તો લાય પૈસા અને હાલે આ ફોન બરાબર ચેક કરી લીજે. ફોન નવો જ છે ને? હા ઓ ભમરાભાઈ, ફોન તો નવો જ છે, પણ આનું ઓલું ચાર્જર ને ઓલો બોક્સ ને એવું ક્યાં? એ હવે કઈ અડધી કિંમતમાં ચાર્જિંગ અને નવું બોક્સ ને એ બધું ન આવે હો. અરે તારે લેવાનો છે આ ફોન? હા ફોન તો લેવાનો છે. હારું વાંધો નહીં, કાંઈ ન આવે તો કાંઈ નહીં. એ હારું તો જા. હવે તમે જોવો આ અડધા પૈસા નાખી અને મારે નવો ફોન લેવો છે. પછી જોવો કેવા અડધી કિંમતમાં ફોન આવે. બોલો લ્યો, મારો માણસ કેરનો નવો ફોન લેવા ગયો છે. જલ્દીથી નવો ફોન લઈને આવે ને તો હારું. મને કેદુનો કે કરે છે મને નવો ફોન લઈ દો, મને નવો ફોન લઈ દો. ફોન લઈને આવે તો ઝટઝટ કામે તો સડી જાય. હે આવતો લાગે.
જો રણુદા નવો ફોન આવી ગયો. યાર હાસુન હું લ્યા અડધા પૈસામાં નવો ફોન આવી ગયો. તો પછી રણુદા હું કેદું નો તમને કેતો તો મને નવો ફોન લઈ ગયો તો જૂનું ઠોઠિયું લઈને આયા. હા પણ હવે ઝટઝટ નવો ફોન શરૂ તો કર. એ હારું. એ રણુદા હા આ શરૂ જ નથી થતો. હે કોઈ બાપા એ ગોબા જેવા તને ચાલુ કરતા જ ન આવડતો હોય લાય હું ચાલુ કરું. એ હારું. હે લે પણ આ ક્યાં ચાલુ થાય છે? એ રણુદા ઈ તો હું તમને કહું છું આ શરૂ નથી થતો. હે તો નક્કી કાંઈક ફોનમાં જ વાંધો હશે. લે તો એમ કરું ભમરાભાઈને ફોન કરવા દે તો. હા કરો નવો ફોન તો શું વાંધો હોય છે. લાગ્યો હે ભમરાભાઈ હું રણુદા બોલું. આ ફોન કેમ ચાલુ નથી થતો? એ ફોન શરૂ થાય કે ન થાય એની કઈ ગેરંટી ન હોય વરુણુદ્દા. ફોન તો તમને અડધી કિંમતમાં નવો મળી ગયો કે નહીં? હા ફોન તો જોયામાં નવો લાગે છે. આ તો પછી હે ભમરાભાઈએ તો ફોન જ કાપી નાખ્યો. એ રણુદા શું થયું ફોન નું? યા દીકરા હું તને છે ને ફોન પછી નવો લઈ દઈશ. ના ઓ રણુદા પછી નહીં મને અત્યારે નવો ફોન જોઈએ. એટલે પણ અત્યારે નવો ફોન લેવાય એટલા પૈસા નથી. ના ઓ રણુદા ફોન તો મારે અત્યારે ને અત્યારે જ તે નવો જોઈશે. હાલો ગમે એમ કરીને મને નવો ફોન લઈ ગયો. હા ના લે અત્યારે તું કામે વયો જા ને હું પછી તને નવો ફોન લઈ દઈશ. સમજ ને બેટા. એ રણુદા જો તમે ફોન નહીં લઈ ગયો ને તો પછી છે ને જોઈએ જેવી થાય છે. હે તું વળે શું કરીશ? એ કોઈ દી નહીં કર્યું હોય ને એવું થાય છે. હે એવું તો વળે શું કરીશ તું? આ તો તમારે ફોન નવો લઈ દેવો છે કે પછી કોઈ દી નો થયું હોય એવું કરવું છે. એટલે પણ નથી અત્યારે પૈસા નવો ફોન લેવાય એટલે. આ તો ન હોય ને પૈસા તો તમારો ફોન નહીં મળે. હે ઉભરે મારો ફોન લઈને ભાગ્યો. ઉભરે ઉભરે તો મારો ફોન લઈને ભાગી ગયો. હવે શું થશે? આ ફોન ક્યાંક માણસને ભૂખ ભેળા ન કરે.